નમસ્કાર મિત્રો, હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમાં ભાઈ એક આમ આદમી પાર્ટીના નેતા છે, એમને કોઈ સવાલ પૂછી રહ્યો છે અને એને જે બાજુમાં ઉભેલો વ્યક્તિ છે એને પણ થાપ પણ મારી દીધી છે. તો ભાઈ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એના પછી આ ભાઈએ શું કીધું છે એ તમે જાણો અને આ વિડીયોની શું હકીકત છે, એને ભાઈ શું ખુલાસો કર્યો છે એ તમે જાણો અને પછી મને કોમેન્ટ કરો. અને ચેનલ પર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખ્યો. થેન્ક યુ. તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દે દેવું પડે. નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા. ધણી વગરનું કામ રાખ્યું તમે. દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો. સારું નામ ભલે. એ ભાઈ મારી આમ ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો. તમને 3 જવાબ આપી દઉં છું. તો મિત્રો, ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા. ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પત્નીએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી. આ આપણી કામની રાજનીતિ છે. અને એટલું નહીં, એ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી. શું નામ સાહેબ? ઈશુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન. મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની. યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર. હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું. તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો. ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા તો અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો. તો તમે રામનું નામ હુકમ લ્યો. ત્રીજી વાત એમ કે કરપ્શન. હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી. બેટર વસ્તુ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે. અત્યારે 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ, અત્યારે 35 કરોડ એમનો ફળે છે હજી. બરોબર. એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ ને એનો ભાઈ હતો, થોડી દાટી અને 35 ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. વિરોધ કર્યો એટલે એને મને માર્યું. હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે. હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી. અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો, મારવા ઉપર આવી જાવ. તમને મત દે શું થશે તમારું? તમે માથે બેસો, બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફરકો મળ્યો. ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે 55 રોડની વાત કરો, 55 રોડમાં પાણી ભરાણું. સાચી વાત ભરાણું, બરોબર. તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું, દિલ્હીમાં કરી ગયું. ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, IPS નો હાથ આમ બાઈને રહી ગયો તો એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ધણી વગરનો. દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમ નમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા?